ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં યકીન યાકુભાઈ કબુડીએ એક શખ્સ સામે તેના વીઆઈપીના ડેલામાં આવીને ધાકધમકી આપી પૈસાની માંગણી કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી યકીન યાકુબ કબુડીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેનો વીઆઈપીના ડેલામાં શેષની ટ્રેડર્સમાં જુબેર ઉર્ફે પપ્પુ પઠાણ આવીને પૈસાની માંગ કરી રહ્યો છે અને નહીં આપે તો ધાક ધમકી આપી જાથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। જો કે છેલ્લા 2-3 મહિનાથી તે ધાકધમકી આપતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી જુબેર ઉર્ફે પપ્પુ પઠાણને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી। ડેલામાં જઈ એમાં સગડી ફસાવી છે। મારું નામ યકીન યાકુબ કરોડી છે। હું રહું છું શિશુવિહાર પાસે અને અહીંયા અમારે મોતી તળાવ વીઆઈપીમાં ડેલો છે। કાલે એ ભાઈ મારા ડેલામાં અંદર વહી આવ્યા તળાવ બાંધતા અને અંદરમાં આવીને મને કીધું કે તમારે અહીંયા રહેવું હશે તો મને 25 લાખ રૂપિયા આપવા પડશે। એટલે એમને સમજાવટ કરવા છતાં એ 1.5 કલાક સુધી અહીંયા બેઠા રહ્યા અને ગયા નહીં। એટલે મેં બહાનું કરીને હું બહાર આવી ગયો અને બોરતળાવ પોલીસ સ્ટેશને જઈને મેં ફરિયાદ કરી। એટલે વેન આવી અને એમને અડધી કલાકમાં એમણે ઝડપી લીધા। એમણે સરસ કામગીરી બજાવી।